और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक। गैंग लेकर आने वाले होते हैं गैंग। આજે એક નવા કેટલા ટાઈમથી વિડીયો બનાવવાનો ટાઈમ મળે છે નથી મળતો. આજે ફરીથી આજે એક નવા બ્લોગમાં એક નવા વિડીયોમાં. તો આજે અમે જઈએ છીએ તેલના ડબ્બા ભરવા. તો લગભગ 240 ડબ્બા છે. 16 કિલો એક ડબ્બાનું વજન છે. વજન અમે જઈએ છીએ ડાકોર, 3-4 દોસ્ત. પછી આગળ બતાવું તમને જ્યાંથી તેલના ડબ્બા તમને આગળ બતાવું. તો મળીએ આગળ. અત્યારે માર્કેટની બહાર નીકળ્યા છીએ. હવે જઈએ છીએ ખાલી કરવા માટે. વજન તો છે, થોડી વારમાં બતાવું કે ગાડીમાં અહીંયાથી કેટલી બેઠી છે. भाई हमारा જોઈ શકો છો અમારી માલન. એકલો 500 ગ્રામ ભજીયા ખાઈ ગયો હા. હજુ તો માજાની પાછી બાટલ ઊભી છે. એ પાછું એમ કહે કે કાકા એકલો પીલો તો બીજે મંગાવી લે એવું કહે. એ કેટલા ખાધા ભજીયા? સાચું બોલ. 500 ग्राम હજુ બાકી ખાવાનું? શું ખાવું? हजी 200 ग्राम भजिया मंगाववा पड़શે. મારા હારા ખાવા ચાલ. કંઈ ભેગું નહીં થવા દે લાગે એવું મને તો. ભેગું થઈ શકે નહીં થાય કાકાનું? આપણે ક્યાં ભેગું કરીને જવું? આમ કહી તો મારે વાંહે કંઈ વધવાનું જ નથી એવું લાગે મને. આમ પતશે કે નહીં પતા તારાથી? પતી જશે, હા પતી જશે. तुमसे ना हो पाएगा. ને પતા તો બરડો ફાટી જશે તારો. હું ને પીવાનો, તારે એકલાને જ પી પડશે. बाबू अभी बैठा है ना. હા. आओ तो फोन जाओ, एक माँ फेंक लिए फंसी. ફાઇનલી ગાડી ખાલી કરીને પાછા રિટર્ન થઈ ગયા છીએ અમે. चाहिए तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.